નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આ વિડિયો લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 5 ના ઉદાહરણના દાખલાઓ ભણવાના છે. બરાબર, જેમાં 5.1 ની રકમ તમારી સામે છે. બરાબર છે, ધ્યાનથી ભણજો આ ચેપ્ટરના દાખલાઓ, જેમાં છે 100 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટો પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછીની ક્ષણે તેનો પ્રવેગ કેટલો હશે? તો યાદ રાખવાનું, અને કૌંસમાં પણ આપેલું છે, એવું ધારો કે ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકે તેવો કોઈ તારો નજીકમાં હાજર નથી. ગુરુત્વાકર્ષણ બળ લગાડી શકે એવો કોઈ તારો નજીકમાં હાજર નથી, તો અવકાશ યાત્રી ઉપર કોણ ગુરુત્વાકર્ષણ બળ લગાડશે એ વિચારો. તો અવકાશ યાત્રી ઉપર અવકાશયાન એ ગુરુત્વાકર્ષણ બળ લગાડશે. પણ અવકાશયાન વડે લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે ને એ ખૂબ જ ઓછું હશે. બરાબર, એટલે કે એને અવગણી શકાય એટલું હશે. બરાબર છે, પરિણામે અવકાશયાનમાંથી અવકાશયાત્રી બહાર નીકળે ત્યાર પછી એનો પ્રવેગ શૂન્ય થઈ જાય છે. બરાબર, અવકાશયાત્રીનો પ્રવેગ શૂન્ય થઈ જાય છે, એટલે કે અવકાશયાત્રી છે ને એ ત્યારબાદ અચળ વેગથી ગતિ કરવા લાગશે. બરાબર, ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? તો અહીંયા આગળ આપણે 5.1 ઉદાહરણ પૂરું કરીએ છીએ. ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 5.2 ની રકમ તમારી સામે છે, જેમાં છે 0.04 કિલોગ્રામ દળ ધરાવતી દળ m બરાબર 0.04 કિલોગ્રામ અને 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ નહીં પણ બુલેટ આપણે કહીશું, એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે. 60 સેન્ટીમીટરનું અંતર કાપીને તે અટકી જાય છે. કપાતું અંતર d બરાબર છે 60 સેન્ટીમીટર. એને તમે મીટરમાં ફેરવો એટલે 0.6 મીટર થશે. જ્યારે આ બુલેટ લાકડાના બ્લોકમાં પ્રવેશે છે ત્યારે તેનો વેગ કેટલો છે? તો રકમ ધ્યાનથી વાંચો. ત્યારે તેનો વેગ આપણને આપ્યો છે 90 મીટર પ્રતિ સેકન્ડ, એટલે કે અહીં v0 બરાબર થશે 90 મીટર પ્રતિ સેકન્ડ, અને રકમમાં આપ્યું છે કે 60 સેન્ટીમીટર અંતર કાપીને તે અટકી જાય છે. એટલે એનો મતલબ કે એનો અંતિમ વેગ કેટલો થઈ જશે? 0. તો રકમમાં કીધું છે બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું લાગે? અવરોધક બળ આપણે શોધવાનું છે. એ અવરોધક બળ શોધવા માટે પહેલાં આપણે બુલેટમાં ઉદ્ભવતો પ્રવેગ શોધવાનો થશે. આમ તો વેગમાં ઘટાડો થાય છે ને, 90 મીટર પ્રતિ સેકન્ડમાંથી વેગ ઘટીને કેટલો થઈ જાય છે? 0. એટલે અહીં પ્રતિ પ્રવેગ આવશે. આ શોધવા માટે આપણે અહીં આગળ અચળ પ્રવેગી રેખીય ગતિનું સૂત્ર લાગુ પાડી દઈએ. અચળ પ્રવેગી રેખીય ગતિના સમીકરણ પરથી બોલો, કયું સમીકરણ આવશે આમાં? તો આમાં છે ને ત્રીજા નંબરનું સમીકરણ, એટલે કે સમય વગરનું સમીકરણ આવશે. તે આવશે v² -v0² બરાબર શું થશે? 2ad. બરાબર, આગળ આ માઇનસની કોઈ જરૂરિયાત નથી, કાઢી નાખીએ આપણે. બરાબર, ચલો હવે આમાં કિંમત મૂકી દો. તો એમાં v એનો અંતિમ વેગ છે એટલે 0. v0 એનો પ્રારંભિક વેગ છે, 90નો વર્ગ કરો એટલે આવશે 8100. બરાબર, અહીં આગળ આવશે 2a અને d બરાબર, તો d બરાબર 0.6. 0.6 ગુણ્યા 2 કરો એટલે 1.2 થશે. તો માટે પ્રવેગ એ બરાબર -8100 છેદમાં આવશે 1.2.
તો આના ઉપરથી આપણને પ્રવેગ મળી જશે. અહીં પ્રવેગ માઇનસ આવશે, એનું કારણ કે બુલેટના વેગમાં ઘટાડો થાય છે, બરાબર. એટલે પ્રતિપ્રવેગ આવશે, પરિણામે પ્રવેગ માઇનસમાં આવશે. એટલે પ્રવેગ એ બરાબર માઇનસ ખાલી જગ્યા મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ક્લિયર? એટલે આ આપણને પ્રવેગ મળી જશે. હવે આપણે અહીં શોધવાનું છે અવરોધક બળ. તો અવરોધક બળ F બરાબર ma. m એટલે દળ આવશે 0.04. એ એટલે પ્રવેગ ઉપર મળ્યો હશે એ અહીં લખવાનો થશે. પ્રવેગ માઇનસમાં હશે, જેથી અવરોધક બળ પણ છે ને માઇનસમાં આવશે. અવરોધક બળ છે ને એટલા માટે એ માઇનસમાં આવશે. બરાબર છે. કેલ્ક્યુલેટરમાં તમારે લોકોએ આનું સાદું રૂપ આપી દેવાનું છે. બરાબર. એટલે અહીં આગળ ઉદાહરણનો બીજો દાખલો પૂરો થયો. ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 5.3ની રકમ તમારી સામે છે, જેમાં છે m દળના પદાર્થની ગતિ y બરાબર ut પ્લસ 1/2 gt² તરીકે વર્ણવાય છે. એટલે અહીં આગળ આવશે y બરાબર ut પ્લસ 1/2 gt² તરીકે વર્ણવાય છે. તો પદાર્થ પર લાગતું બળ શોધો. હવે પદાર્થ પર લાગતું બળ શોધવું હોય તો આપણે ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર બળ F બરાબર શું આવશે? ma. આ સૂત્ર આપણે લાગુ પાડવાનું થાય. તો આમાં છે ને તમે સૌથી પહેલાં પ્રવેગ એ શોધી કાઢો. પ્રવેગ એ શોધવા માટે આપણને અહીં y એટલે કે સ્થાનાંતરનું સમીકરણ આપેલું છે, એનું આપણે વિકલન કરીએ તો આપણને વેગ મળશે, અને ફરીથી વિકલન કરીએ એટલે આપણને પ્રવેગ મળશે. બરાબર. એટલે અહીં આગળ આવશે, હવે વિકલન કરો એટલે dy/dt બરાબર અહીં આગળ આવશે d/dt ut પ્લસ 1/2 gt². ચલો, dy/dt એટલે વેગ v થશે. હવે આમાં તો પહેલાં u છે ને એ અચળ છે, વિકલનમાંથી બહાર નીકળે. ટીનું વિકલન 1 થશે પ્લસ 1/2g. અહીં t² છે ને, t²નું વિકલન, તો t²નું વિકલન થશે 2t. ચલો, આ 2 ઉડાડી દો. તો માટે વેગ v બરાબર આવશે u પ્લસ શું આવશે? gt. ચલો, હવે પ્રવેગ શોધવા માટે ફરીથી વિકલન કરો એટલે dv/dt બરાબર d/dt. અહીં આગળ આવશે u પ્લસ gt. ચલો, તો dv/dt એટલે આવશે પ્રવેગ એ. ચલો, એમાં હવે તમે ડાબી બાજુ સૌથી છેલ્લું સમીકરણ જુઓ તો એમાં u અચળ પદ છે એટલે એનું વિકલન થશે 0, પ્લસ g અચળ પદ છે એટલે વિકલનમાંથી બહાર. પછી પાછળ બાકી વધે g સાથે સહગુણક છે t. ટીનું વિકલન થશે 1. તો માટે પ્રવેગ એ બરાબર શું આવશે? g. ઉદ્ભવતો પ્રવેગ એ બરાબર g. હવે બળ શોધવા માટે ન્યૂટનના ગતિના બીજા નિયમ પરથી F બરાબર શું આવશે? ma. પણ સમીકરણ 1 જુઓ તો a બરાબર g છે, તો માટે F બરાબર આવશે mg. F બરાબર mg. એટલે અહીં ઉદાહરણ નંબર 3 આપણું પૂરું થયું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણ 5.4ની રકમ તમારી સામે છે, જેમાં છે એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પ્રતિ સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે. બરાબર. એટલે સમજો અહીં આગળ આ બોલ છે, ધારો કે આ બોલ આ દિશામાં ગતિ કરે છે. બરાબર છે. હવે બેટ્સમેન
એને ફટકારે છે અને બોલરની જ દિશામાં પાછો ફટકારે, એટલે આ દિશામાં દડો જશે, બરાબર. એટલે કે એની દિશા છે ને એ બદલાતી નથી, બરાબર. એટલે આમાં કોઈ પણ એક વેગ આપણે પ્લસ લેવો પડે તો સામે બીજો વેગ છે એ માઇનસ લેવો પડે. આપણે પ્રારંભિક વેગ છે જેને આપણે આકૃતિમાં ઋણ એક્સ અક્ષની દિશામાં દર્શાવે, બીજી વસ્તુ કહીએ તો ડાબી બાજુ દર્શાવ્યો છે, એટલે આપણે એને v1 બરાબર લખીએ -12 મીટર પ્રતિ સેકન્ડ. અને બેટ્સમેન જ્યારે દડાને અથડાઈને પાછો ફેંકે છે, બરાબર, ત્યારે એની ઝડપ v2 બરાબર આપણે લખીએ 12 મીટર પ્રતિ સેકન્ડ, બરાબર છે. આપણને બોલનું દળ આપ્યું છે m બરાબર 0.15 કિલોગ્રામ, બરાબર. તો રકમમાં શોધવાનું શું કીધું છે? બોલ પર લાગતો આઘાત શોધો. આઘાત એટલે કે F ડેલ્ટા T આપણે શોધવાનો છે, બરાબર. તો બળના આઘાતનું સૂત્ર, બળનો આઘાત શોધવા માટેનું સૂત્ર, તો બળનો આઘાત શોધવા માટેનું સૂત્ર F ડેલ્ટા T બરાબર ડેલ્ટા P થશે. ડેલ્ટા P એટલે વેગમાનનો ફેરફાર, P2 માઇનસ P1 થશે. P2 બરાબર mv2, P1 બરાબર mv1. આમાંથી તમે m કોમન કાઢો એટલે આમાં આવશે આ v2 માઇનસ v1. ચલો, m એટલે દળ, તો દળ લખાશે 0.15, v2 એટલે લખાશે 12, v1 એટલે લખાશે -12. સમીકરણમાં ઓલરેડી અહીં માઇનસ તો છે જ, તમે v1ની કિંમત -12 લખો એટલે અહીં માઇનસ માઇનસ પ્લસ 12 થઈ જશે. તો હવે આમાં 0.15, 12 વત્તા 12 એટલે આવશે 24, બરાબર. આનો તમે ગુણાકાર કરી નાખો એટલે આપણને બળનો આઘાત મળી જશે. છેલ્લે બળના આઘાતનો એકમ, તો એનો એકમ આવશે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, બરાબર છે. એટલે અહીં આગળ આપણે આ ઉદાહરણ 4 પૂરું થયું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 5.5ની જે રકમ છે એ રકમ તમારી સામે છે. એમાં છે આકૃતિ 5.6માં દર્શાવ્યા મુજબ બે સમાન બિલિયર્ડ બોલ એક દ્રઢ દિવાલ પર સમાન ઝડપથી પણ જુદા જુદા કોણે અથડાઈને ઝડપમાં કોઈ ફેરફાર વિના પરાવર્તન પામે છે. તો પહેલું છે દરેક બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા કઈ હશે, અને બીજું છે દિવાલ વડે બંને બોલ પર લગાડેલ આઘાતના માનનો ગુણોત્તર કેટલો હશે. એટલે આપણે આમાં બે વસ્તુ શોધવાની છે, એક તો બળની દિશા કઈ હશે અને બળના આઘાતના માનનો ગુણોત્તર શોધવાનો છે. આઘાતના માનનો ગુણોત્તર, તો ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર F બરાબર આપણી પાસે આ સૂત્ર છે, F સદિશ બરાબર ડેલ્ટા P અપોન ડેલ્ટા T. તો અહીં આગળ આપણે આમાં કીધું હતું કે બળની દિશા એ કઈ તરફ હોય છે, તો કે બળની દિશા એ વેગમાનના ફેરફારની દિશામાં હોય છે. હવે જો આમાં ડેલ્ટા ટીને આપણે સામે ગુણી નાખીએ ને, બરાબર છે, તો આપણી પાસે સમીકરણ બનશે F સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર ડેલ્ટા P સદિશ. આને બળનો આઘાત પણ કહેવાય, બરાબર. એટલે આના ઉપરથી આપણને બળનો આઘાત પણ મળી જાય અને વેગમાનનો ફેરફાર શોધી કાઢીએ આપણે, એટલે આપણને બળ Fની દિશા પણ મળી જાય, બરાબર છે. એટલે આ રીતે આપણે આ MCQ ગણવાનો થશે. એટલે આપણે ટૂંકમાં શોધવાનું છે વેગમાનમાં થતો ફેરફાર, બરાબર. શું શોધવાનું છે આપણે આમાં? વેગમાનમાં થતો ફેરફાર. અત્યારે આ કાઢી નાખીએ છીએ કારણ કે હવે એની જરૂરિયાત નથી, ખોટી જગ્યા રોકે છે, બરાબર છે. ચલો, તો હવે અહીં આગળ આપણે પહેલો વિભાગ ગણીએ, પહેલી આકૃતિ આપણે ધ્યાનમાં લઈએ, બરાબર છે. તો એમાં પહેલી આકૃતિની અંદર આ રીતે આમ દિવાલ આપણને એકદમ સીધી આપેલી છે, બરાબર છે, અને તેના પર એક દડો અથડાય છે. અથડાયા પછી આ દડો એના એ જ માર્ગે પાછો જાય છે, બરાબર છે. આ દડો એના એ જ માર્ગે પાછો જાય છે, આ રીતે આમ, બરાબર છે. એટલે આ વખતે
માત્ર એક્સ અક્ષની દિશામાં જ એની ગતિ છે, બરાબર. કારણ કે આકૃતિમાં એક્સ અક્ષ અને વાય અક્ષ આપણને દર્શાવેલા છે, એટલે આપણે એ જ પ્રમાણે એક્સ અક્ષ અને વાય અક્ષ લેવા પડશે. આ જે પહેલી આકૃતિ મેં દોરી, બરાબર, અથવા તો જે પહેલી આકૃતિ તમને રકમમાં આપી છે એમાં કણ અથવા તો બિલિયર્ડ્સ બોલ એ એક્સ અક્ષની દિશામાં જ ગતિ કરે છે, અને એક્સ અક્ષની દિશામાં ગતિ કરે છે એટલે આપણે એનો વાય ઘટક ધ્યાનમાં ના લઈએ ને તો પણ ચાલશે, બરાબર. તો આ વખતે એનું પ્રારંભિક વેગમાન કેટલું આવશે? તો આ વખતે એનું પ્રારંભિક વેગમાન આવશે p1 બરાબર આમાં આવશે mu વેગમાનના સૂત્ર ઉપરથી. ચલો ત્યાર પછી આગળ હવે અંતિમ વેગમાન, તો અંતિમ વેગમાન p2 બરાબર અંતિમ વેગમાન એટલે દડો અથડાઈને હવે ઋણ એક્સ અક્ષની દિશામાં ગતિ કરશે. પરિણામે એનું અંતિમ વેગમાન છે ને તમારે માઇનસ લેવું પડે. હવે આપણે શોધી કાઢીએ બળનો આઘાત. તો બળનો આઘાત એટલે અહીં આગળ આવશે F ડેલ્ટા ટી પહેલા કિસ્સા માટે, એટલે અહીં 1 લખીએ. બળનો આઘાત એટલે ડેલ્ટા પી એટલે P2 માઇનસ P1, P2 એટલે માઇનસ mu, P1 એટલે આવશે mu. તો આનો જવાબ આવશે -2 mu. અહીં ઋણ નિશાની દર્શાવે છે કે દિવાલ વડે બોલ પર લાગતા બળની દિશા કઈ હશે? તો કે એની દિશા હશે ઋણ એક્સ અક્ષની દિશામાં, બરાબર છે. એટલે દિવાલ વડે બોલ પર લાગતું બળ, દિવાલ વડે બોલ પર લાગતું બળ ઋણ એક્સ અક્ષની દિશામાં હશે. આજે આપણને બળનો આઘાત મળ્યો ને, બરાબર છે, એ કોના લીધે મળ્યો? તે લીધે આપણને મળ્યો દિવાલ વડે બોલ પર લાગતું બળ આપણને મળ્યું. દિવાલ વડે બોલ પર લાગતું બળ કઈ દિશામાં હશે? તો તે ઋણ એક્સ અક્ષની દિશામાં હશે. પણ રકમમાં શું માગ્યું છે એ જુઓ. તો રકમમાં આપણને પહેલા ભાગમાં માગ્યું છે બોલને લીધે દિવાલ પર લાગતા બળની દિશા. આ ઊંધું મળ્યું છે આપણને, બરાબર. તો બોલને લીધે દિવાલ પર લાગતું બળ આનાથી કઈ દિશામાં હશે? વિરુદ્ધ દિશામાં. કયા નિયમ અનુસાર? તો કે ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર. ન્યૂટનના ગતિના ત્રીજા નિયમ અનુસાર બોલ વડે અથવા તો બોલને લીધે દિવાલ પર લાગતું બળ, દિવાલ પર લાગતું બળ કઈ દિશામાં હશે? તો તે ધન એક્સ અક્ષની દિશામાં હશે. ક્લિયર? ચલો હવે આ દાખલાનો આપણે બીજો ભાગ ગણીએ. આ બીજો ભાગ ગણવા માટે એની આકૃતિ આપણે ધ્યાનમાં લેવી પડશે, બરાબર છે. એની આકૃતિ પહેલાં આપણે અહીં આગળ ડ્રો કરી નાખીએ સાઈડમાં, કારણ કે આપણે એના ઘટકો પણ ધ્યાનમાં લેવાના થશે. ચલો, એટલે અહીં આગળ આ રીતે આમ દડો આવે છે, બરાબર. આનો વેગ છે u, બરાબર, અને તે અહીં આગળ 30 અંશના કોણે અથડાય છે, અને અથડાયા પછી તે આ રીતે આમ એટલા જ કોણે પાછો જાય છે, બરાબર છે. એટલે આ ખૂણો પણ કેટલા માપનો છે? તો આ ખૂણો પણ 30 ડિગ્રીનો છે. આ રીતનો દાખલો છે આ. તો હવે એના વેગમાનના ઘટકો વિચારી લઈએ આપણે. તો અહીં આગળ આ પ્રારંભમાં એના વેગમાનના ઘટક વિચારવા માટે તો એના વેગમાનના કેટલા ઘટકો પડશે? તો એના વેગમાનના આ રીતે આમ 2 ઘટકો પડશે,
બરાબર. ચલો, એનો પ્રારંભિક વેગ કેટલો છે? તો એનો પ્રારંભિક વેગ છે ને એ u છે. અથડાયા પછી પણ એનો વેગ છે એ u છે. બરાબર. હવે આપણે એના વેગમાનના ઘટકો પાડી દઈએ. આકૃતિની ભૂમિથી ધ્યાનથી જુઓ તો આ ખૂણો પણ કેટલા માપનો આવશે? 30 ડિગ્રી. પરિણામે ખૂણાની નજીકનો ઘટક આવશે cos, એટલે mu cos 30 થશે. દૂરનો ઘટક આવશે mu sin 30 થશે. બરાબર છે. તો આ જે બીજો ભાગ છે એમાં પ્રારંભિક વેગમાન અને અંતિમ વેગમાન આપણને હવે મળી જશે. બરાબર. ચલો, અથડાયા પછી વેગમાન શોધવા માટે આ વખતે પણ એના વેગમાનના આ રીતે આમ બે ઘટકો પડશે. બરાબર. જેમાં આ ખૂણો જે છે બરાબર એ 30 ડિગ્રીનો આવશે. બરાબર. ખૂણાની નજીકનો ઘટક કયો આવશે? cos, એટલે આ થશે mu cos 30. દૂરનો ઘટક આવશે sin, એટલે mu sin 30 થશે. હવે આકૃતિ ઉપરથી આપણે પ્રારંભિક વેગમાન લખી નાખીએ. તો પ્રારંભિક વેગમાન p1 સદિશ બરાબર, ચલો એનો x ઘટક વિચારો. ઉપરની આકૃતિમાં ઉપરનો ભાગ ધ્યાનમાં લેવાનો. બરાબર. એમાં mu cos 30 જુઓ. mu cos 30 કઈ દિશામાં છે? તો એ ધન x અક્ષની દિશામાં છે. એટલે અહીં લખાશે mu cos 30 i cap. એવી જ રીતે ઉપરના ભાગમાં જ જોજો. mu sin 30 કઈ બાજુ છે? તો એ નીચે તરફ અધો દિશામાં છે, એટલે એ માઇનસ આવશે. તો આમાં આવશે mu sin 30 j cap, સમીકરણ નંબર 1. એવી જ રીતે અંતિમ વેગમાન p2 શોધવા માટે આકૃતિનો નીચેનો ભાગ તમે ધ્યાનમાં જુઓ. લો, એમાં mu cos 30 છે એ કઈ દિશામાં છે? તો mu cos 30 છે ને એ ઋણ x અક્ષની દિશામાં છે. ઋણ x અક્ષની દિશામાં, એટલે એમાં લખાશે -mu cos 30 i cap. જ્યારે નીચેની આકૃતિમાં mu sin 30, બરાબર, આકૃતિમાં નીચેનો ભાગ એટલે કે અથડાયા પછી mu sin 30 કઈ બાજુ છે? નીચે તરફ અધો દિશામાં, એટલે એમાં આવશે -mu sin 30 j cap. હવે આપણે આમાં બળનો આઘાત શોધી કાઢીએ. તો બળનો આઘાત એટલે F સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર શું થશે? ડેલ્ટા પી બરાબર આવશે P2 માઇનસ P1. તો માટે F સદિશ ઇન્ટુ ડેલ્ટા ટી બરાબર, ચલો P2ની કિંમત, તો P2ની કિંમત છે -mu cos 30 i cap માઇનસ mu sin 30 j cap. બરાબર. હવે P1ની કિંમત લખો. પણ P1ની કિંમત લખો એમાં આગળ માઇનસ છે. પરિણામે P1ની કિંમતમાં અંદરની બધા નિશાનીઓ બદલાઈ જાય. એટલે આ થશે -mu cos 30. P1ની કિંમત ઉપર સમીકરણ નંબર 1માં ધ્યાન રાખજો. બરાબર. પછી અહીં આગળ આવશે માઇનસ માઇનસ પ્લસ, સમીકરણ 1 ધ્યાન રાખજો. mu sin 30 j cap. ચલો, તો આ sin 30 j cap પ્લસ છે, એક માઇનસ છે, ઉડી જાય. તો માટે અહીં આગળ આવશે F ડેલ્ટા ટી બરાબર -2mu cos 30 i cap. ચલો, cos 30ની કિંમત, તો cos 30ની કિંમત આવશે √3/2, એટલે -2mu cos 30ની કિંમત √3/2. 2 ઉડાડી દો. ચલો, આ 2 ઉડાડી દો. તો -√3mu i cap. i cap એટલે એનો મતલબ કે અહીં બળ કઈ દિશામાં લાગે છે? તો કે બળ
ઋણ એક્સ અક્ષની દિશામાં લાગે છે, બરાબર છે. પણ આ બળ કોના કારણે લાગે છે? તો કે આ બળ છે ને એ દિવાલ વડે બોલ પર લાગતું બળ છે, બરાબર. એટલે બોલ વડે દિવાલ પર લાગતું બળ આનાથી વિરુદ્ધ દિશામાં હશે, બરાબર. એટલે આના ઉપરથી લખી શકાય કે આમ દિવાલ વડે બોલ પર લાગતું બળ ઋણ એક્સ અક્ષની દિશામાં છે, બરાબર. જ્યારે એનાથી વિરુદ્ધ દિશામાં બળ લાગશે ને બોલ વડે દિવાલ પર લાગતું બળ કયું આવે? તો અહીં આગળ આવશે હવે બોલ વડે દિવાલ પર લાગતું બળ ધન એક્સ અક્ષની દિશામાં હશે. ચલો, આ બળની વાત પૂરી થઈ ગઈ. શોધવાનું છે આપણે બળના આઘાતનો ગુણોત્તર. તો બળના આઘાતનો ગુણોત્તર શોધવા માટે બળના આઘાતના માનનો ગુણોત્તર, બરાબર. તો એનો ગુણોત્તર લો. માન એટલે ખાલી એનું મૂલ્ય લેવાનું છે. તો પહેલા કિસ્સામાં બળના આઘાતનું માન કેટલું આવશે? તો અહીં આગળ ઉપર જુઓ, રાઉન્ડ કરું છું ત્યાં ખાલી મૂલ્ય લેવાનું છે ને, એટલે એમાં માઇનસ નિશાની આવશે નહીં, એટલે ખાલી ગણાશે 2mu. પહેલા કિસ્સામાં બળના આઘાતનું માન છે 2mu. જ્યારે બીજા કિસ્સામાં બળના આઘાતનું માન જો અહીં લખેલું છે, રાઉન્ડ કરું છું ત્યાં √3mu. ચલો, mu ઉડાડી દો એટલે 2/√3 થશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે અહીં આગળ આપણે આ ઉદાહરણનો 5મો દાખલો પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 6ઠ્ઠા MCQની રકમ તમારી સામે છે, બરાબર. રકમની શરૂઆત કરીએ આપણે. તો એમાં શરૂઆતમાં જ લખેલું છે કે આકૃતિ 5.8 જુઓ. આકૃતિ તમને નીચે આપેલી જ છે, બરાબર. એમાં 6 કિલોગ્રામ દળને છતથી 2 મીટરની લંબાઈના દોરડા વડે લટકાવેલ છે. એટલે પ્રારંભિક જે પરિસ્થિતિ છે ને, બરાબર છે, એ પ્રારંભિક પરિસ્થિતિ આ રીતે કંઈક આવશે. આ 2 મીટરનું દોરડું, બરાબર છે. એની નીચે આપણે આ રીતે આમ એક બ્લોક લટકાવી દઈએ, બરાબર છે. ચલો, હવે એનું મધ્યબિંદુ એટલે અહીંથી ગણાય. એમાં આ દિશામાં તમારે 50 ન્યૂટનનું બળ લગાડવાનું છે. 50 ન્યૂટનનું બળ લગાડો એટલે દોરી છે ને, એ દોરી આ રીતે આમ સહેજ ત્રાંસી થઈ જશે 50 ન્યૂટન બળના કારણે. નીચેની દોરી તો આ રીતે આમ સીધી જ આવશે, કારણ કે ત્યાં વજન લટકે છે, બરાબર. અહીંથી આગળ આ દિશામાં આપણે F બરાબર 50 ન્યૂટનનું બળ લગાડીએ છીએ, બરાબર છે. હવે આગળ રકમમાં શું કહે છે? 50 ન્યૂટનનું એક બળ સમક્ષિતિજ દિશામાં દર્શાવ્યા મુજબ લગાડવામાં આવે છે. સંતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે કેટલો ખૂણો બનાવશે? તો સંતુલન સ્થિતિમાં દોરડું ઉધ્વ દિશા સાથે, ધારો કે ઉધ્વ દિશા એટલે અહીંથી આગળ આપણે આ રીતે આમ ગણવાનું છે, બરાબર. એક્ઝેક્ટ અહીંથી આમ, એટલે આ ખૂણો આપણે થીટા શોધવાનો છે, બરાબર. તો અહીં આગળ આ દોરી આકૃતિ જોજો. આ દોરીમાં તણાવ કેટલું આપેલું છે આપણને? T1. જ્યારે નીચેની દોરી છે એમાં તણાવ કેટલું આપેલું છે? તો એમાં તણાવ આપેલું છે T2. નીચેનો જે બ્લોક છે એ બ્લોકનું વજન બળ W બરાબર શું આવશે? mg,
ચલો હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઉપરની બાજુએ જે T1 છે ને તણાવ બળ, એ તણાવ બળના આ રીતે આમ આપણે બે ઘટકો પાડી દઈએ. એમાં θ1 ખૂણો ઉપરની બાજુએ છે, ખૂણાની નજીકનો ઘટક cos આવે એટલે T1 cos θ, નીચે અહીં દૂરનો ઘટક આવશે T1 sin θ. ચલો હવે આગળ આપણે બ્લોકની સમતોલન અવસ્થા માટે ગણી લઈએ. ચલો તો અહીં આગળ હવે સમતોલન અવસ્થા માટે, તો સમતોલન અવસ્થા માટે જેટલું બળ ડાબી બાજુ લાગે છે એટલું જ બળ જમણી બાજુ લાગે. બરાબર છે. તો અહીં આગળ ડાબી બાજુએ લાગતું બળ, તો ડાબી બાજુએ લાગતું બળ છે અહીં આગળ T1 sin θ, અને જમણી બાજુ લાગતું બળ છે F. બરાબર. ડાબી બાજુએ લાગતું બળ છે T1 sin θ અને જમણી બાજુ લાગતું બળ છે F બરાબર 50 ન્યૂટન. એવી જ રીતે જેટલું બળ ઉપર લાગશે એટલું જ બળ નીચે લાગશે. તો ઉપર લાગતું બળ છે આ T1 cos θ, એટલે અહીંયા આગળ આવશે T1 cos θ. આ T1 cos θ કોના કારણે ઉત્પન્ન થશે? તો નીચે જે આપણે વજનિયું લટકાવેલું છે એના કારણે, એટલે એનું વજન બળ આવશે mg. સમીકરણ નંબર 2. ચલો હવે સમીકરણ 1 અને 2 નો આપણે ગુણોત્તર લઈ લઈએ. બરાબર. એટલે અહીં આગળ સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા, ચલો એનો ગુણોત્તર લો તો T1 ઉડી જાય. sin upon cos એટલે શું થઈ જશે? tan θ બરાબર આવશે F upon mg. F એટલે બળ છે 50 ન્યૂટન, m એટલે દળ છે 6 અને g બરાબર 10, એટલે આ 0 0 ઉડી જાય એટલે 5/6. બરાબર. એટલે 5/6 તમે ભાગાકાર કરો. બરાબર. એટલે એમાં જવાબ આવશે 0.8333. હવે આના ઉપરથી આપણે θ શોધી કાઢવાનો. કિંમત તમારે નેચરલ 10માં જોઈ લેવાની. બરાબર છે. એટલે આપણને θ મળી જશે. એટલે અહીં આગળ આપણે ઉદાહરણનો 6થો દાખલો પૂરો કરીએ છીએ. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 5.7ની રકમ તમારી સામે છે, જેમાં છે બોક્સ અને ટ્રેનના તળિયા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક 0.5 હોય તો ટ્રેનના તળિયા પર રહેલ બોક્સ સ્થિર રહે તે માટે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધો. હવે સમજો. બરાબર. આ ટ્રેનનો ડબ્બો છે આપણે એવું માની લઈએ. બરાબર છે. એમાં છે અંદર એક બોક્સ, એટલે આ બોક્સ આપણે માની લીધું. ચલો અંદરનું આ બોક્સ. બરાબર. હવે ધારો કે ટ્રેન છે ને એ આ બાજુએ પ્રવેગ એથી ગતિ કરે છે. બરાબર છે. તો બોક્સ ઉપર આભાસી બળ લાગશે. બરાબર છે. આભાસી બળ કઈ દિશામાં લાગશે? તો કે આભાસી બળ છે ને એ વિરુદ્ધ દિશામાં લાગે. આભાસી બળને સમજવા માટે માનો કે આપણે બસમાં બેઠા હોઈએ અને બસનો ડ્રાઈવર જો એકાએક બસને બ્રેક મારે તો આપણને કઈ બાજુ ધક્કો લાગે છે? તો કે આપણને આગળની બાજુએ ધક્કો લાગે છે, જેને આભાસી બળ કહેવાય. આપણા ઉપર કોઈ બળ લગાડતું નથી. બરાબર છે. છતાં પણ આપણને બળનો અનુભવ થાય છે. બરાબર. એને આભાસી બળ કહેવાય. એવી જ રીતે ધારો કે બસને એકાએક એક્સેલેટર આપવામાં આવે તો ઝટકા સાથે આપણને કઈ બાજુ ધક્કો અનુભવાય છે? તો આપણને પાછળની બાજુએ ધક્કો અનુભવાય છે. બરાબર છે. આ કિસ્સામાં પણ આપણને કોઈ બળ નથી આપતું, છતાં પણ આપણે બળનો અનુભવ કરીએ છીએ. પરિણામે તેને આભાસી બળ કહેવાય છે. એટલે પ્રવેગ ધારો કે ટ્રેનનો આ દિશામાં છે તો બોક્સમાં આભાસી પ્રવેગ કઈ બાજુ આવશે? એનાથી વિરુદ્ધ દિશામાં. બરાબર. એટલે આ આભાસી બળ થઈ જશે ma.
બરાબર, અને એનાથી વિરુદ્ધ દિશામાં કયું બળ લાગશે? તો એનાથી વિરુદ્ધ દિશામાં લાગશે ઘર્ષણ બળ Fs. હવે તમારે રકમમાં શોધવાની છે ટ્રેનનો મહત્તમ પ્રવેગ શોધ. મહત્તમ પ્રવેગ વખતે આપેલો જે પદાર્થ છે, બરાબર, એ પદાર્થ ખસવાની અણી ઉપર રહેલો હશે. આપેલો પદાર્થ એ ખસવાની અણી ઉપર હશે, અને જ્યારે તે ખસવાની અણી ઉપર હશે ત્યારે Fs બરાબર શું થઈ જશે? m. બરાબર, એટલે અહીં આગળ ટ્રેનના મહત્તમ પ્રવેગ, એટલે મહત્તમ પ્રવેગ વખતે બ્લોક એ ખસવાની અણી પર હશે. બરાબર છે, અને ખસવાની અણી ઉપર હશે ત્યારે અહીં આગળ આપણે ma બરાબર શું લખી શકીએ? Fs. તો અહીંયા આગળ ma Fs બરાબર લખાશે μs ઇન્ટુ n, પરંતુ આપણે થિયરી પ્રમાણે જાણીએ છીએ એ પ્રમાણે n બરાબર શું આવશે? mg. સામે તમે m ઉડાડી દો, તો માટે અહીં આગળ પ્રવેગ a બરાબર શું આવશે? μs ઇન્ટુ g. μs બરાબર 0.15 અને g બરાબર 10, બંનેનો ગુણાકાર કરી નાખો તમે, બરાબર, એટલે જવાબ આવશે 1.5. બરાબર, એટલે ઉદ્ભવતો પ્રવેગ a બરાબર 1.5 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આટલો મહત્તમ પ્રવેગ ટ્રેનનો હોય ત્યાં સુધી બ્લોક સ્થિર અવસ્થામાં રહે. આના કરતાં ઓછો પ્રવેગ હશે તો પણ બ્લોક સ્થિર અવસ્થામાં જ રહે છે. પણ જો બ્લોક આના કરતાં વધારે વેગથી ગતિ કરે, ટ્રેન આના કરતાં વધારે પ્રવેગથી ગતિ કરે, તો બ્લોક હવે સ્થિર અવસ્થામાં રહેશે નહીં, પણ બ્લોક છે ને એ ત્યાર પછી ગતિ કરવા લાગે છે. એટલે બ્લોક છે ને એ પાછળની બાજુએ ધકેલાશે. બરાબર છે, કારણ કે આભાસી બળ કઈ બાજુ લાગે છે? તો કે આભાસી બળ તેના પર પાછળની બાજુએ લાગે છે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? એટલે અહીં આગળ આપણે આ 7મા નંબરનો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 5.8ની રકમ તમારી સામે છે. આકૃતિ 5.11 જુઓ, ધ્યાનથી જુઓ આકૃતિ. એમાં છે 4 કિલોગ્રામ દળ, એટલે m બરાબર 4 કિલોગ્રામ. દળ એક સમક્ષિતિજ સમતલ પર રહેલ છે. સમતલને સમક્ષિતિજ સાથે ક્રમશઃ ઢળતું કરતા થીટા બરાબર 15 ડિગ્રીએ તે દળ ખસવાની શરૂઆત કરે છે, એટલે કે અણી ઉપર છે. બ્લોક અને સપાટી વચ્ચેનો ઘર્ષણાંક કેટલો હશે? એટલે આપણે અહીં આગળ μs શોધવાનું છે. બરાબર, આકૃતિની અંદર તમને ડાયરેક્ટ બધા ઘટકોને એ આપેલું જ છે. બરાબર છે, ઘણી આ દાખલો જો પરીક્ષામાં પૂછાય તો ખાલી બ્લોક જ આપેલ હોય, બાકી બધી વસ્તુ તમારે જાતે દર્શાવવાની થશે. ચલો હવે આકૃતિ પરથી બોલની સમતોલન અવસ્થા માટે, આકૃતિ પરથી બ્લોકની સમતોલન અવસ્થા માટે, બરાબર છે. તો એમાં આ રીતે આમ વિચારો, આકૃતિ જુઓ, મેં આ રાઉન્ડ કર્યું ને એમાં, તો એમાં જેટલું બળ ઉપરની બાજુ લાગશે એટલું જ બળ નીચેની બાજુએ લાગશે. તો માટે અહીં આગળ લખી શકાય mg sin થીટા બરાબર આવશે Fs, સમીકરણ નંબર 1. બરાબર છે. એવી જ રીતે જેટલું બળ આમ ઉપરની બાજુએ લાગે છે એટલું જ બળ નીચેની બાજુએ લાગે છે, એટલે કે mg sin થીટા, mg cos થીટા આવશે ને, હવે mg cos થીટા બરાબર આવશે n. બરાબર, તો હવે આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2નો ગુણોત્તર લેતા
સમીકરણ 1 અને સમીકરણ 2નો ગુણોત્તર લેતા. ચલો 1 અને 2નો ગુણોત્તર લો. mg ઉડી જાય. સાઇન અપોન કોસ એટલે શું થશે? ટેન. તો માટે ટેન થીટા બરાબર અહીંયા આગળ આવશે fs અપોન n, પરંતુ fs બરાબર મ્યુએસ ઇન્ટુ n, છેદમાં આવશે n. ચલો આમાં n ઉડાડી દો. તો માટે મ્યુએસ બરાબર થશે ટેન થીટા. તો માટે મ્યુએસ બરાબર ટેન, થીટા બરાબર 15 ડિગ્રી આપેલ છે. ટેન 15ની કિંમત તમારે નેચરલ ટેનમાં જોઈ લેવાની, એટલે આપણને મ્યુએસની કિંમત મળી જશે. બરાબર. અહીં આગળ આપણે આ ઉદાહરણનો 8મો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 9મા દાખલાની રકમ તમારી સામે છે. આકૃતિ 5.12 એમાં દર્શાવેલી ટ્રોલી અને સપાટી વચ્ચેનો ગતિક ઘર્ષણાંક 0.04 હોય. એટલે ગતિક ઘર્ષણાંક એટલે આપણને મ્યુકે બરાબર આપેલું છે 0.04 હોય તો બ્લોક અને ટ્રોલીના તંત્રનો પ્રવેગ કેટલો હશે? બરાબર. દોરીમાં કેટલું તણાવ હશે? બરાબર. આપણે પ્રવેગ શોધવાનો છે એ અને તણાવ શોધવાનું છે ટી. બરાબર. દોરીનું દળ અવગણો અને જી બરાબર આપણને આપ્યું છે 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. હવે સમજો, આ જે નીચે લટકતો જે આ જે બ્લોક છે આકૃતિમાં મેં રાઉન્ડ કર્યું એ બરાબર, એ અધો દિશામાં એમાં પ્રવેગ ઉદ્ભવશે. બરાબર. હવે આ બ્લોક છે જે નીચે લટકે છે એ નીચે તરફ એટલે કે અધો દિશામાં જાય તો ઉપરની જે ટ્રોલી છે 20 કિલોગ્રામ વાળી એને આ તરફ ધકેલાશે એટલે એનો પ્રવેગ આવશે એ. બરાબર છે. તો આપણે હવે એફબીડી પરથી ગણતરી કરવાની થશે. બરાબર છે. એફબીડી જો કે તમને બી અને સીમાં આપેલા છે. એફબીડી એટલે ફ્રી બોડી ડાયાગ્રામ. આની અંદર જે તે બળને એક જ બિંદુએથી દર્શાવવામાં આવે છે. બરાબર છે. તો અહીં આગળ આપણે પહેલા ગણતરી કરીએ બ્લોક માટે. બરાબર છે. તો બ્લોક માટે અધો દિશામાં છે વજન બળ ડબલ્યુ બરાબર શું આવશે? mg. ઉપરની બાજુએ છે તણાવ બળ ટી. આ બંનેની અસર હેઠળ પ્રવેગ કઈ બાજુ, બ્લોક કઈ બાજુ જાય છે? તો કે નીચે તરફ. એટલે એનો મતલબ એમ થાય કે નીચે તરફ પ્રવેગ જાય છે, એનો મતલબ એમ થાય કે mg વધારે હશે. mgની કિંમત તણાવ બળ ટી કરતાં વધારે હશે. તો આમાં મોટામાંથી નાનું બળ બાદ કરીએ તો mg માઇનસ ટી બરાબર શું લખાય? તો એના બરાબર લખાશે ma, સમીકરણ નંબર 1. હવે એવી જ રીતે આપણે ટ્રોલી માટે ગણતરી કરીએ. તો ચલો ટ્રોલી માટે ગણતરી કરવા માટે અહીં આગળ હવે ટ્રોલીમાં આ દિશામાં તણાવ બળ ટી છે, વિરુદ્ધ દિશામાં છે ગતિક ઘર્ષણ બળ Fk. આ બંને બળની અસર હેઠળ ટ્રોલીમાં પ્રવેગ કઈ બાજુ ઉત્પન્ન થાય છે? તો કે આ દિશામાં. તો એનો મતલબ એમ થાય કે તણાવ બળ ટીનું મૂલ્ય છે ને એ વધારે હશે. કોના કરતાં? તો કે ગતિક ઘર્ષણ બળ કરતાં. એટલે મોટામાંથી નાનું બળ બાદ કરો એટલે ટી માઇનસ Fk બરાબર અહીં આગળ હવે આપણે ટ્રોલીનું દળ કેટલું લઈ લઈએ? m ડેશ ઇન્ટુ શું આવશે? a. ચલો હવે આપણે આને કહી દઈએ સમીકરણ નંબર 2. ચલો સમીકરણ 1 અને 2 આપણે બંનેનો સરવાળો કરી દઈએ. બરાબર છે. આપણે બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણને એક નવું સમીકરણ મળશે. બરાબર. એટલે અહીં આગળ સમીકરણ 1 અને સમીકરણ 2નો સરવાળો કરતા, ચલો બંનેનો તમે સરવાળો કરો
તો અહીં આગળ આવશે mg માઇનસ ટી બરાબર આવશે ma, આ આવશે t માઇનસ fk બરાબર આમાં આવશે m ડેશ ઇન્ટુ a બરાબર. તો ચલો હવે આગળ બંનેનો સરવાળો કરી નાખો બરાબર છે, એટલે ટી ઉડી જશે. તો અહીં આગળ આવશે mg માઇનસ fk, જ્યારે આ બાજુ તમે a કોમન કાઢો એટલે m પ્લસ m ડેશ ઇન્ટુ a થઈ જશે બરાબર. પછી fk બરાબર, તો fk બરાબર તમે લખી નાખો મ્યુ કે ઇન્ટુ n. તો અહીં આગળ આવશે mg, આ આવશે મ્યુ કે ઇન્ટુ n બરાબર m પ્લસ m ડેશ ઇન્ટુ એ, n બરાબર શું આવશે mg બરાબર, એટલે એમાં લખાશે m ડેશ ઇન્ટુ g, કારણ કે n એટલે લંબબળ આપણે કોનું ધ્યાનમાં લેવાનું છે, તો કે લંબબળ છે ને એ આપણે આ જે ટ્રોલી છે એના માટે ધ્યાનમાં લેવાનું છે. એ ટ્રોલીનું દળ આપણે સમીકરણ નંબર 2માં જુઓ તો m ડેશ લીધેલું છે બરાબર છે. પરિણામે અહીં આગળ આપણે જ્યારે nની કિંમત લખીએ તો mg માઇનસ મ્યુ કે ઇન્ટુ શું આવશે અહીં આગળ m ડેશ g બરાબર આમાં આવશે m પ્લસ m ડેશ ઇન્ટુ a. હવે આમાં પ્રવેગ એને કરતા બનાવી દો. તો પ્રવેગ એને કરતા બનાવવા માટે m પ્લસ m ડેશ ક્યાં જશે, છેદમાં ઉપરની બાજુએ આવશે mg માઇનસ મ્યુ કે m ડેશ ઇન્ટુ g. ચલો હવે આમાં કિંમત મૂકી દઈએ. mg એટલે નીચે જે પદાર્થ લટકે છે ને એનું વજન બળ થઈ ગયું. તો રકમમાં એનું વજન બળ આપણને ડાયરેક્ટ 30 આપેલું જ છે. માઇનસ મ્યુ કે ઘર્ષણાંક હમણાં જ ઉપર લખ્યો આપણે 0.04. પછી અહીં આગળ m ડેશ ઇન્ટુ g, m ડેશ ઇન્ટુ g એટલે ટ્રોલીનું વજન બળ થશે. તો ટ્રોલીનું વજન બળ, તો આકૃતિમાં જુઓ તો ટ્રોલીનું દળ કેટલું આપ્યું છે આપણને 20 અને g બરાબર શું થશે 10. છેદમાં આવશે m પ્લસ m ડેશ. m એટલે જે નીચે દળ લટકે છે એ કેટલા કિલોગ્રામ છે, રકમમાં આપેલું જ છે 3 પ્લસ m ડેશ એટલે ટ્રોલીનું દળ, તો ટ્રોલીનું દળ છે 23 બરાબર. તો માટે અહીં પ્રવેગ એ બરાબર ટ્રોલીનું દળ છે 20 એટલે બંનેનો સરવાળો કરો એટલે 23. આ 30 એમના એમ. પછી અહીં આગળ આ 20 ગુણ્યા 10 કરો એટલે 200, 200 ગુણ્યા 4 કરો એટલે 8 થઈ જશે. 200 ગુણ્યા 0.04 કરો એટલે એનો જવાબ આવશે 8 એટલે -8. 30 માઇનસ 8 એટલે 22/23. 22/23 બરાબર, એટલે આનો ભાગાકાર કરીને તમે પ્રવેગની કિંમત મેળવી લો. હવે બીજું શું શોધવાનું કીધું છે, દોરીમાં ઉદ્ભવતો તણાવ. દોરીમાં ઉદ્ભવતો તણાવ. તો એ તણાવ શોધવા માટે તમારી પાસે ઉપર આ બે સમીકરણ છે, સમીકરણ 1 અને 2 બંને, એમાંથી ગમે તે એકમાં કિંમત મૂકી દો. આપણે સમીકરણ 1માં કિંમત મૂકી દઈએ mg માઇનસ ટી બરાબર શું આવશે m, mg માઇનસ ટી બરાબર શું આવશે m, એટલે અહીં આગળ mg માઇનસ ટી બરાબર m બરાબર. mg એટલે જે પદાર્થ લટકે છે એનું વજન, તો એનું વજન 30 આપણને આપેલું જ છે. તણાવ બળ t શોધવાનું છે. m એટલે જે બ્લોક નીચે લટકે છે એનું દળ, તો એનું દળ 3 છે. પ્રવેગ એ અહીંથી જે મળ્યો હોય એ પ્રવેગ એની કિંમત અહીં લખી નાખવાની અને હવે સાદુરૂપ આપીને તણાવ બળ ટી તમારે શોધી કાઢવાનું બરાબર. એટલે આના ઉપરથી આપણને તણાવ બળ ટી મળી જશે. અહીં આગળ આપણે આ 9મા નંબરનો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો,
ઉદાહરણ 5.10ની રકમ તમારી સામે છે, જેમાં છે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જઈ રહેલો એક સાયકલ સવાર. તો સાયકલ સવારની ઝડપ v બરાબર 18 કિલોમીટર પ્રતિ કલાક. 18 5 જવાબ આવે એ તો ખબર જ છે આપણને, એટલે 5 મીટર પ્રતિ સેકન્ડ એની સ્પીડ થશે. એક સમતલ રસ્તા પર 3 મીટર ત્રિજ્યાનો તીવ્ર વર્તુળાકાર વળાંક r બરાબર 3 મીટર ત્રિજ્યા આપણને આપેલું છે. વળાંક ઝડપ ઘટાડ્યા સિવાય લે છે. બરાબર. તો ટાયર અને રસ્તા વચ્ચેનો સ્થિત ઘર્ષણાંક મ્યુએસ બરાબર 0.1 છે. શું વળાંક લેતી વખતે સાયકલ સવાર લપસી જશે? હવે સાયકલ સવાર લપસી જશે કે નહીં એના માટે તમારે મહત્તમ સલામત ઝડપ શોધી નાખવી પડે. જો વાહન ચાલક, સાયકલ સવાર ચાલક એની ઝડપ મહત્તમ ઝડપ કરતાં વધારે હોય તો સાયકલ સવાર લપસી જશે, અને જો સાયકલ સવારની ઝડપ મહત્તમ ઝડપ કરતાં ઓછી હોય તો એ લપસી જશે નહીં. તો અહીં આગળ મહત્તમ સલામત ઝડપ, મહત્તમ સલામત ઝડપ, તો મહત્તમ સલામત ઝડપ v મેક્સિમમ બરાબર આવશે √ મ્યુએસ ઇન્ટુ r ઇન્ટુ g. તો મ્યુએસ ઇન્ટુ r ઇન્ટુ g, તો એ બધાની કિંમત આપણી પાસે છે જ. મ્યુએસ બરાબર 0.1, r બરાબર 3 છે, અને g બરાબર આપણે લેવાનું થશે, સરળતા માટે આપણે 10 લઈ લઈએ. બરાબર, એટલે અહીં આગળ √3 આવે. √3 એટલે 1.73 મીટર પ્રતિ સેકન્ડ આવે. બરાબર, એટલે આપેલો જે રોડ છે એમાં મહત્તમ સલામત ઝડપ કેટલી છે? 1.73. જ્યારે સાયકલ સવાર કેટલી ઝડપથી સાયકલ ચલાવે છે? તો કે 5 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી. એટલે કે સાયકલ સવારની ઝડપ મહત્તમ સલામત ઝડપ કરતાં વધારે છે. બરાબર, એટલે અહીં આગળ આવશે સાયકલ સવારની ઝડપ, સાયકલ સવારની ઝડપ મહત્તમ સલામત ઝડપ કરતાં, મહત્તમ સલામત ઝડપ કરતાં વધુ છે. પરિણામે તે લપસી જશે. બરાબર, પરિણામે તે લપસી જશે. એટલે અહીં આગળ આપણે આ ઉદાહરણનો 10મો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 11મા ઉદાહરણની રકમ તમારી સામે છે, જેમાં છે સ્પર્ધા માટેનો એક 300 મીટર ત્રિજ્યાનો વર્તુળાકાર માર્ગ. વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r બરાબર 300 મીટર. માર્ગ 15 અંશના ઢોળાવવાળો છે. બરાબર, એટલે થીટા બરાબર આવશે 15 ડિગ્રી. જો રેસ કારના પૈડા અને માર્ગ વચ્ચેનો ઘર્ષણાંક, એનો ઘર્ષણાંક મ્યુએસ બરાબર 0.2 હોય તો પહેલું છે રેસ કારના ટાયરનો ઘસારો નિવારવા માટે તેની ઓપ્ટિમમ ઝડપ કેટલી હશે. બરાબર, એટલે અહીં આગળ આપણે એની ઓપ્ટિમમ ઝડપ શોધવાની છે. ઓપ્ટિમમ ઝડપ એટલે કે v0. તો v0 બરાબર આવશે √rg tan θ. બરાબર, તો v0 બરાબર rg tan θ. r બરાબર 300. જીની કિંમત ના આપી હોય, સરળતા માટે આપણે 10 લઈ લઈએ તો ચાલે. પછી tan θ બરાબર શું છે? 15 ડિગ્રી. તો આના ઉપરથી આપણને v0 મળી જશે. બરાબર, એકમ આવશે મીટર પ્રતિ સેકન્ડ. પછી બીજો છે ભાગ, એમાં લપસવાનું નિવારી શકાય તેવી શક્ય મહત્તમ ઝડપ કેટલી? તો શક્ય મહત્તમ ઝડપ એટલે આપણે બીજા ભાગની અંદર મહત્તમ સલામત ઝડપ, મહત્તમ
સલામત ઝડપ આપણે શોધવાની છે. તો મહત્તમ સલામત ઝડપ એટલે કે વી મેક્સિમમ. વી મેક્સિમમનું સૂત્ર છે √RG, કૌંસમાં આવશે મ્યુએસ પ્લસ ટેન થીટા અપોન આવશે 1 માઇનસ મ્યુએસ ઇન્ટુ ટેન થીટા. બરાબર. તો આમાં આપણે કિંમત મૂકી દઈએ તો વી મેક્સિમમ બરાબર અંડર રૂટમાં આરની કિંમત કેટલી છે? તો આરની કિંમત તમે લખો 300, પછી જીની કિંમત તમે લખો 10, બરાબર છે. પછી મ્યુએસની કિંમત લખો 0.2 પ્લસ 10, થીટા બરાબર, તો થીટા બરાબર 15 ડિગ્રી, છેદમાં આવશે 1 માઇનસ મ્યુએસ એટલે 0.2, 10, થીટા બરાબર 15 ડિગ્રી. ક્લિયર? એટલે આમાં આપણે સાદુરૂપ આપીને વી મેક્સિમમ એટલે કે મહત્તમ સલામત ઝડપ પણ શોધી શકીએ છીએ. એટલે આમ આપણે અહીં ઉદાહરણનો 11મો દાખલો પૂરો થયો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ 5.12 અને 5મા ચેપ્ટરનો સૌથી છેલ્લું ઉદાહરણ છે આકૃતિ 5.15. જુઓ, આકૃતિ દોરેલી નથી, બરાબર છે, પણ હું હમણાં દોરીશ. એક નરમ સમક્ષિતિજ સપાટી પર લાકડાનો 2 કિલોગ્રામ દળનો એક બ્લોક સ્થિર રહેલો છે. બરાબર છે. આ લાકડાનો એક બ્લોક આ સ્થિર છે. બરાબર છે. ચલો, બરાબર. તો આ પરિસ્થિતિમાં અધો દિશામાં આનું વજન બળ mg આવશે અને ઉપરની બાજુએ આવશે લંબ પ્રતિક્રિયા બળ. બરાબર, જેને આપણે n વડે દર્શાવાય, r વડે પણ દર્શાવાય. જ્યારે 25 કિલોગ્રામ દળના એક નળાકારને આ બ્લોક ઉપર મૂકવાનો, એટલે આ બ્લોક ઉપર તમે એક નળાકાર મૂકી દો જેનું દળ છે 25 કિલોગ્રામ, ત્યારે તળિયું સતત નમતું જાય છે અને બ્લોક અને નળાકાર બંને એક સાથે 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરના પ્રવેગથી નીચે ઉતરે છે. તો પહેલું છે બ્લોક વડે તળિયા પર તળિયું નમતા પહેલા એટલે આ પહેલી પરિસ્થિતિ. અને પછી કેટલું ક્રિયાબળ લાગે, ક્રિયાબળ n શોધવાનું છે. તો જે પહેલી પરિસ્થિતિમાં ક્રિયાબળ શોધવા માટે n બરાબર ડાયરેક્ટ જ mg મૂકી દો. તો m બરાબર દળ કેટલા કિલોગ્રામ છે? 2, અને g બરાબર રકમમાં આપ્યું છે એ પ્રમાણે 10, તો જવાબ આવશે 20 ન્યૂટન. બરાબર. હવે બીજો કિસ્સો છે, એમાં આ રીતે બ્લોક છે, એની ઉપર તમારે 25 કિલોનો નળાકાર ગોઠવવાનો છે આમ. બરાબર છે. એટલે આખું આ જે તંત્ર છે ને એ અધો દિશામાં પ્રવેગ એ બરાબર 0.1 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરથી ગતિ કરે છે. તો આ વખતે આ તંત્રમાં આભાસી પ્રવેગ કઈ બાજુ ઉદ્ભવશે? તો આભાસી પ્રવેગ છે ને એ ઉપરની બાજુએ ઉદ્ભવશે. બરાબર છે. તો આ વખતે લંબ બળ n શોધવા માટે તમારે આખા તંત્રનું દળ ધ્યાનમાં લેવું પડે. આખા તંત્રનું દળ એટલે mg, કેપિટલ M લખીએ. કેપિટલ M એટલે બ્લોકનું દળ વત્તા ઉપરનો જે નળાકાર છે એનું દળ. બરાબર. આભાસી પ્રવેગ ઉપરની બાજુ છે. હવે સમજો, mg અધો દિશામાં આવશે, કેપિટલ mg. કેપિટલ mg એટલે કે બ્લોક અને નળાકાર બંનેનું ભેગું દળ. જ્યારે ઉપરની બાજુએ આવશે લંબ બળ n. આ ઉપરાંત ઉપરની બાજુએ આભાસી પ્રવેગ છે એટલે ઉપરની બાજુએ બળ આવશે m ઇન્ટુ a. આ બંનેનું પરિણામી બળ આપણે શોધી કાઢીએ તો mg માઇનસ શું આવશે? ma બરાબર લંબ બળ n થશે. બરાબર. આભાસી પ્રવેગ ઉપરની બાજુએ ઉદ્ભવશે. m એટલે ટોટલ દળ. ટોટલ દળ એટલે કે બંનેનું ભેગું. તો નળાકાર એનું દળ છે 25 કિલોગ્રામ અને નીચે જે લાકડાનો બ્લોક છે એનું દળ છે 2. 25 અને 2 એટલે અહીં આગળ 27 આવશે. g બરાબર 10. એવી જ રીતે અહીં 27 આવશે. પ્રવેગ એ બરાબર છે 0.1. તો માટે n બરાબર 27 ગુણ્યા 10 કરો એટલે 270 અને 27 ગુણ્યા 0.1 કરો એટલે 2.7. ચલો, 270 માંથી તમે 2.7 ને બાદ કરો
એટલે જવાબ આવશે 267.3 ન્યૂટન, બરાબર. એટલે આ બીજા કિસ્સામાં પણ આપણને લંબ બળ N મળી ગયું. અહીં આગળ આપણે આ ચેપ્ટરમાં ઉદાહરણના બધા જ દાખલાઓ પૂરા કરીએ છીએ. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે હવે સ્વાધ્યાયના દાખલા ગણીશું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો અત્યારના માટે હવે બાય બાય.